નો ફોન આવ્યો. એ તો એમ મોઘી છે, પણ આ તો વ્યવહારમાં તો એને જેમ દેખાણું એમ કીધું છે. આપણા ભાવમાં કેમ શિષ્યના ઘેર લાખો રૂપિયાનું પડ્યું, પણ આપણું કેમ એમ દ્રષ્ટિ થાય કે આ વસ્તુ મને આપી દો. આ વાત ગુરુની છે. તો બ્રહ્માનંદ સ્વામીએ લખ્યું, ત્રિગુણાતીત ફિરત તન ત્યાગી, રીત જગત સે ન્યારી, ब्रह्मानंद कहे संत की सोबत, मिलत है प्रकट मुरारी. સંતની સોબત થવી, પણ સોબત નથી થતી. અને સોબત થાય તો એક ભાઈ કે એક જગ્યાએ એક સંત બોલ્યા કે ચંદનના વૃક્ષને જો સાપ વીંટળાઈને રહે અને એ કરડે તો ઝેર ચડે. એક જગ્યાએ એવું બન્યું કે વૃક્ષને વંટાળે પેલા જેને ઓગળી કરી વળગ્યો અને ઝેર ચડ્યું. પેલો કે બાપુ તમે આમ કહેતા હતા ને આમ કેમ? કેલા ભાઈ એ હાફ વળગેલો હતો, પણ એનું મોઢું કઈ બાજુ હતું? હા, આ તો સંતના વળગીને જાય, પણ મોઢું અવળું રાખે તો શું ઝેર ઉતરે? વાત સાચી. ઘણા સંતોને વળગીને તો રહેશે, પણ મોઢું કૃપા ના થાય. કૃપા થાય. હા, ગુરુ કર્યા પણ ગરજ નહીં, ગરજ વગર જ્ઞાન નહીં થાય. આ ગુરુ ભક્તોએ મારે તમારે સૌએ વિચારવા જેવું કે અગરદાસ મહારાજના શિષ્યોએ તો ખાસ વિચારવાની જરૂર. આ તો અહીં છે એટલે કહું, આ મહિમા થયો છે તો ગુરુમુખીએ વિચારવાની જરૂર છે. અને તો આ મહિમા ચાલે ને કે બીજા વર્ષ નહીં ચાલે. આ કોઈ મફત, હમણાં કોઈ કહેતું ને, હા સરપંચ સાહેબ કહેતા હતા કે મોડવા મફત બંધાતા. અમારા જ હમણાં કહેતા 5 હગાવાલા હગા આવે ને તો છેડા ફરી જાય કરે. એટલે ગુરુ મહિમાને જો ચલાવવો હોય તો એ અનુયાયી વર્ગે આ વાત સમજવાની જરૂર છે. અને ગુરુનો ભાગ નહીં કાઢો તો પછી પેલા સફેદ ડગલો વાળા લઈ જા, કે તો કાળા કોટ વાળા, ને તો ખાખી ડગલા વાળા તો દંડા મારીને લઈ જ જાય. બરોબર. ગુરુનો ભાગ કાઢવો પડે, બધાએ કાઢવો પડે. મારે તમારે સૌએ આપણી કમાણીનો ભાગ ગુરુના માર્ગે જવો જોઈએ. કારણ કે કોઈ કર્મકાંડ આપણા ગુરુએ રાખ્યું અને કે લોકો બાધાઓ કરીને, અરે વર્ત કરીને, અટવાણા ફરીને થાકી જાય છે, પણ તો આ જન્મે ન મળે કે તો હા, અને તે મળે 10 જન્મે મળે તો મળે, ને કે ના મળે 84 ફરવું પડે. હવે આપણા ગુરુની વાત કેવી? સ્વિચ પાડે અને લાઈટ 8 દાડા કેડે થાય? તરત જ થાય. પણ ક્યારે થાય? છેડા પાવર હાઉસ સાથે જોડેલા હોય તો, નકા 1000 વખત સ્વિચો પાડે તો કોઈ થાય. છેડા ગુરુ સાથે જોડેલા હોવા. હા, પૂજા કરો તો ગુરુદેવની, ગુણ ગાવા તો ગુરુ ગોવિંદના, બીજું સૌ પર હરવું રે.